હેલો ગાઈસ, સવારના વાગી ગયા છે 12 અને આજે આપણે બહુ વહેલા ઉઠી ગયા છીએ કેમ કે આપણે કોઈ દિવસ વહેલા ઉઠતા નથી અને અત્યારમાં સવારમાં અમે ખાવા આવી ગયા છીએ માવો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ગાઈસ કેમ કે હવે રોડ માથે જો માવો ખાઈ ને તો અમને કોઈક જોઈ ગયા હોય ને તો મારે અને અમે છીએ જે નાના છોકરા એટલે મને બહુ ભાવે માવો ભાઈ. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તમે જોઈ શકો છો ગાઈસ, અત્યારે અમે ક્યાં ઊભા છીએ તમને બતાવાય નહીં કે તમે આવી ગયા હોય તો માવો ખાવા. મારી પાસે પૈસા જ નથી, હું તમને ક્યાંથી માવો ખવડાવું. તો ગાઈસ તમે પણ જેને અમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ફોલો તો કરવાનું ભૂલતા જ નહીં ઇન્સ્ટાગ્રામમાં, કેમ કે યુટ્યુબમાંથી પૈસા આવે કે ન આવે બાકી આપણે આપણો ઇન્સ્ટાગ્રામમાં તો ફોટો ચાલુ જ રાખવાનો. કંટ્રોલ કંટ્રોલ. કેવું તમારું તેજસભાઈ, બરોબર ને? ઓકે, બોલો બાકી ગાઈસ તમે બીજું નવીનમાં. બાકી તમારે જો મારી વાત સાંભળવી જ હોય સાંભળ્યા કરો. હું બોલ્યા क्या गुंडा बनेगा रे तू. કરી હું નવરો જ છું. આપણી પાસે કાંઈ કન્ટેન્ટ કાંઈ છે નહીં સાહેબ, બરોબર? આપણને જે મજા આવે આપણે આપણા નાટક કરીને યુટ્યુબમાં મૂકી દેવું. તમારે જોવા હોય તો ઠીક ને, ન જોવા હોય તો ઠીક, બાકી જોવા તો પડશે. कोई तरीका है भीख मांगने का. યુટ્યુબ બંધ થઈ જાય પણ મારા વિડીયો બંધ નહીં થાય. એટલે તમને બધા કંટાળો આવતો હોય તો તમે તમારી સીટ બેલ્ટની ખુરશી બાંધીને બેસી જાજો. અને ગાઈઝ આજે હું બહુ વહેલો ઉઠ્યો. સવારમાં મેં મારું બધું કામ પતાવ્યું, જે મારું પર્સનલ કામ હતું એ. પર્સનલ કામમાં તો હવે ફિર મિલતે છોટે સે બ્રેક કે બાદ. ये फंस गया सीएम. ગાઈઝ આજે હું ગાવાનો છું ભજન. ગુરુજી મારા અનેક રૂપે એને ખોડવા વાળા આમાં ખોળે. એ કાયા મંડળ મારે જો તપાસી આમાં કોણ સૂતું ને કોણ જાગે. એ ખોડવા વાળા આમાં ખોળે. લેલા મે લેલા. बाप को भेज, तेरे बस की बात नहीं. મન ન આવડે એવું તો બીજું બોલાવતો નહીં. આ જે રિક્ષા અને પાર્કિંગમાં આપણે પાર્કિંગ કરીને બેઠા હોય, શરમ છે આપણને? એ રિક્ષા પાર્કિંગ ગયા આપણે બેસી ગયા અહીંયા. અને આમ જોઈ મજા તો બહુ અહીંયા આવો ભાઈ. હા, હરિયાળી એટલે બધું લીલું છે. હું કઈ બીજું નથી તમને કઈ કહેતો, વાતાવરણ લીલું છે. અહીંયા કોઈ કઈ વાયર હંતાડી દીધો સમજો એટલો બધો. આપણે ઘરે સોરી ગયા હોય તો હું કેવું તારું? હા, આ વાયર જાતો ક્યાં હશે? હા, ડાયરેક્ટ મોદીની કેબિનમાં જાતો હોય ને, સુરતમાં હું હાલે બધું ચેક કરતો હોય બેઠો. આપણે છે ને એક કામ કરશું, આ છૂટો પાણો ત્યાંથી ઘા કરીએ, બરોબર? કોને વાગે ને કોને નહીં. કોઈને વાગશે તો લોહી નીકળશે. અને એટલે એ નથી સમજાતું મને, આ વાગે તો લોહી કેમ નીકળે? પાણી ન નીકળે? પાણી આપણે પીતા જોઈએ. પણ બહુ વધારે વાગી ગયો પાણી નીકળે, મેં જોયું હતું એકવાર. અને મને કાલે કેવું છે, હેલ્મેટ પહેરીને માવો ખાતો હતો. હેલ્મેટનો કાચ બનીને માવાની પિચકારી મારી બધો માવો હેલ્મેટમાં. જલવા હે હમારા. મોઢા પર બી આવી ગયો. બધું મોઢા પર, આંખમાં બાઈકમાં બધે. ભાઈને કિલ થઈ ગયા છે. જો મને મોઢામાં એમ બધે માવો બાવો છોટી ગયો ને એટલા માટે મને આ કિલ બિલ ને એવું થઈ ગયું. જોઈ શકો છો આ ભાઈને મસ્ત બી થઈ ગયો દેખી શકો. તો અને મારા વાળ કેમ અત્યારે જો ધોળા થઈ ગયા. એ વાળ કાળા કરવાને કે તમે ગાઈઝ મને કે ઓલી કરો ને કમેન્ટ બમેન્ટ. એટલે આ બધાની જિંદગી તો જો બધા 4 વ્હીલો લઈ લઈને ફરે. આપણે કેદી લેવું 4 વ્હીલો? એવું બધું ન બતાવવાનું હોય. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. આપણે જય ગિરનારીનો લોગો નીકળી ગયો, આપણે લોગો મરાવવા જાવો. કેમ કાગ્યો માજી જે કાઢ નાખ્યો છે બતાવું. હવે આ હે ને પછી અહીં જો લખેલું હોય જય ગિરનારી. આપણો ફેમસ ડાયલોગ છે આ જય ગિરનારી વાળો. અને એકવાર ડાયલોગ પાછો મારી દેવો.
આજે આપણે કહેવાના છે શાયરી. કઈ શાયરી બોલવી આપણે? કે જબ ડૂબ રહી थी कश्ती और दूर था किनारा तब भी भरोसा खुद पर ही था हमारा. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. हाँ मेरी जान मस्तानी बोले डार्लिंग. चल बस, रुलाएगा क्या? तो गाइस अभी हम लोग जा रहे हैं कोई सीक्रेट जगह, हमारे एक मीटिंग करने जा रहे हैं. सागर भाई तो क्या नाचो मैं? ऐसे जाएंगे मीटिंग करने के लिए. બૂમ. હેલો, આપણું હેલિકોપ્ટર છે ઉડાડવાનું છે. એનો પાયલોટ હું એક જ છું. બૂમ 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 બૂમ. बस बस बस. कौन है ये लोग? कहाँ से आते हैं ये? ये सागर भाई की चलाने की स्टाइल देख लो. अब ये कौन है बे? કરવાના છે આપણું સિમ કાર્ડ NNP એરટેલમાંથી કરવાનું છે જીઓ, જેમાં અનલિમિટેડ નેટ આવ્યા તો ફૂટે જ નહીં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. જોઈ શકો છો તમે મારું હેલ્મેટ. એરટેલમાંથી જીઓ સિમ કાર્ડ. गजब बेइज्जती है. आप कहाँ थे ज्ञानी बाबा? થઈ ગયા છે ત્યારે અને હવે આપણે જવાનું છે કામ પર. ચાલો જોડાય તો આપણી ચેનલ પર. ખબર જ છે કે આપણે હેલ્મેટ પહેર્યા વગરના કેવા સારા લાગે, પણ હેલ્મેટ તો આપણે પહેરવું જ પડે. अब लग रहा हूँ ना मैं जैसा दिखना चाहिए था. जलवा है हमारा. આજે હતું બહુ બધું કામ અને આજે છે સન્ડે, આજે અમે હતા નહીં ફ્રી. હવે આપણને લંચ બ્રેકનો ટાઈમ મળ્યો છે. આપણે કરવાના છે ગો કાર્ટિંગમાં કામ, બરોબર. હમણાં કસ્ટમરને બધાને હેન્ડલ કરી અને જોડાઈ રહી પાછા આપણે લોગમાં. તો ચાલો ગાઈઝ મળીએ થોડાક छोटे से ब्रेक के बाद. हेलो गाइस, तो हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए और जुड़े रहिए हमारे चैनल के साथ. आप देख सकते हो ये हमारे नए मित्र बने पीयूष भाई. पैसा ही पैसा होगा. તો ગાઈઝ હવે આપણે નવરા થઈ ગયા છીએ, કામ ધંધોમાંથી નવરા થઈ ગયા છીએ હવે આપણે. અને હવે આપણે કરવાનું છે કામ. એટલે આપણું કામ હવે 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 હાવ કાંઈ કામ થાય એમ છે નહીં. આ તો ગાડી બાપ કરી નાખો તો આમ સારું લાગે ને, એટલે મને મજા આવે. ગાડી બાડી સાફ કરી નાખો. અને બહુ અત્યારે ઉનાળામાં એમ જો ભાઈ ખબર નહીં, મારી ગાડી સવારના પોરમાં રોજ ઉઠું ને તો કોકનું કોક તો નવરાવી જ છે. ગાડીમાં હું સવારે રોજ ઉઠું ને તો કોક નવરાવી જાય. પછી મારે ખાલી પોતું જ મારવાનું બાકી હોય. આજે હું પોતું મારી દઉં હમણાં, બાપલા જેવી કરી નાખું. પછી આપણે સવારના પોરમાં કરવાનો છોટો. कैसा लगा मेरा मजाक? આજ ગાઈસ તમે જોઈ શકો છો, આને જનરેટર કહેવાય. આમાંથી ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार, मजाक हो रहा है. તમે કોઈ દી જોયું નહીં હોય. ઊભા પડેલા આપણે જઈ રહ્યા છીએ ઘરે. અને તમે જોઈ શકો છો બહારનો વ્યૂ. આપણી પણ આમાં એકાદી બિલ્ડિંગ હોત તો જામો પડી જતો. એની મને કામ ધંધે જવાની જરૂર જ ન પડે. રાજહંસ ભાઈ એના માટે મહેનત કરવી પડે અને આપણે કરશું, એવું નથી કે નહીં. ક્યોંકિ મારી પાસે બહુ પૈસા છે. મારી પાસે બહુ એટલે બહુ પૈસા છે. અંબાણી समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो ना? લેવા હોય તો 50 ના 3 જોડ, 50 ના 3 જોડ તમારે લેવા હે ભાઈ. ચપ્પલ, હેલ્મેટ પહેરવું પડે. એમાં એવું છે કે આપણો માન મર્યાદા મોંઘો ગમે ને આવું કોનું પોલીસ વાળા ઊભાનું ઊભા હોય તો પછી આપણે હેલ્મેટ આપણે લાયસન્સ આરસી ગાડી કે 100
સોરેલ ને તમે આરસી બુક અહીંયા જોઈ શકો છો બધી ગાડી ઇલેક્ટ્રિક જે આપણી સુરતમાં જેટલી બસ આવે એનું ચાર્જિંગ પોઈન્ટ છે अच्छा हमको सिखा रिया है અને તમે ગાઈસ કમેન્ટ કરો કે આ કયો રસ્તો છે કયો રોડ છે BMW છોટો છે ઓ ભાઈ બાકી જીવન રાત્રે એવી ગાડી જોવા મળે બળીને રાખતી રાખ क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अरे सर क्या बात है અને જો આપણા માણસ છે આપણી બળીને રાખ ન થાય તો આપણને મજા ના આવે પણ બળતરા તો થાય જે માણસને કંઈક નવું કરવાની અલગ કરવાની ઈચ્છા હોય ને એને બળતરા કરવી બળતરા ન કરીને કે ભાઈ એની પાસે મહેનત કરી છે આપણે મહેનત કરીશું આપણે લાવશું એમાં કાંઈ ના નથી ગાઈઝ મારે તમને આજ બધું કહેવાનું હતું કે બપોર મેં જમી લીધું રાત્રે પાછું જમી લીધું હું કાંઈ તમારે વાટે ન ઉભો હું જમી જ લઉં આપણે કાંઈ બીજો કે ઉધાર જ નથી ભાઈ ન જમું કે તમે થોડો મને જમાડવા આવવાના ઘરે આવ્યું કે ભાઈ સાગરભાઈ જમી લ્યો પછી તમે મને થોડુંક એવું મેસેજ કરાવ્યું છે કે મને બાબુને તાના થાય લઠ્ઠા સિંગલ છે ભાઈ આપણે કોઈ દી કોઈને અમુક ખરાબ નજરે જોયું નથી આપણે જોતા નથી તમે અમારી આંખોમાં જોઈ શકો છો ખોટું કહેતો હતો હાસું નથી કહેતો ખોટું કહેતો અને હવે આપણે સડાઈ બ્રિજ તો જોડાઈ રહ્યો અને સુરતમાં હું આ લઈ બતાવું ઓકે ગાઈસ અને આવી ગયો છે હાથીના દાંતવાળો પુલ અહીંયા હાથીના દાંત મૂકેલા છે 4 એટલા પણ ऐसे तो नहीं होता है હાથી નથી દાંત હોય ને આ છે ગાઈસ હાથ દાંતવાળો હાથીના 4 પગ અને 2 દાંત કોઈ એક બન્યો કાંઈ વાંધો નહીં साला ये दुख का खत्म नहीं होता बे બધે મારે સપોર્ટ ના પડે કે ફેમિલી દેખતી હોય ફેમિલી અને હમણાં જો ભાઈ તમને બતાવવું આવ્યો એ જો તમારે કોઈને લોન લેવી ને એવી લોન ઇન ધ હાઉસ અહીંયા એને કુબેરનો ખજાનો લોન ઇન ધ હાઉસ એ ભાઈ મેં લીધી આપણને મળી ગયા છે को लाइक कीजिए शेयर कीजिए और सब्सक्राइब कीजिए और जुड़े रहिए हमारे चैनल के साथ।